સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી રાજચંદ્ર પ્રભુ ચરણ કમળ મામોકો મુજ મસ્તક ભાવે ભક્તિ નહીં હું ચૂકું. આ કળી કાળમાં મોક્ષ માર્ગ ભૂલાયો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. વચનામૃત 2 પુષ્પમાળા. પુષ્પમાળામાં 108 બોલ છે. આપણે પ્રાર્થનામાં બોલીએ છીએ 12 ગુણ અરિહંત દેવ પ્રણમી જે ભાવે, સિદ્ધ 8 ગુણ સમર્તા દુઃખ દોહક જાવે, આચાર ગુણ 36 25 વધાય, 27 ગુણ સાધુના જપતા શિવ સુખ થાય. આ સરવાળો માંડીએ તો 108 આવે. કોઈ બધા 108 બોલ લખ્યા છે. પંચ પરમેષ્ઠીમાં ભળી જાય પોતે જ. જેને પુષ્પમાળા આત્મસાત થાય એ નવકાર મંત્રમાં પંચ પરમેષ્ઠીમાં ભળી જાય પોતે, કેમ કે એને 108 ગુણ આવી જાય. શરૂઆતમાં સાધુ ના આવે, પછી ઉપાધ્યાય, આચાર્ય, પછી અરિહંત કર્મોને મારી નાખે અને 8 કર્મો જાય એટલે જીવ સાદી અનંત અનંત સમાધિ સુખમાં બિરાજમાન થાય. 108મો બોલ છે. શરૂઆત કરતાં પહેલાં 108મા બોલથી શરૂ કરીએ આપણે. લખે છે કૃપાળદેવ, ખાલી આમાં શ્રદ્ધા આવી જાય, એને આત્મસિદ્ધિ નથી આવડતી, 6 પદનો પત્ર નથી આવડતો, વચનામૃત વાંચ્યું નથી, મોક્ષમાળા નથી વાંચી, સંસ્કૃત નથી આવડતું, કોઈ તીર્થસ્થળે નથી ગયો, અને પુષ્પમાળા સમજે તો લાંબી ટૂંકી કે ક્રમ અનુક્રમ ગમે તે સ્વરૂપે આ મારી કહેલી પવિત્રતાના પુષ્પોથી છવાયેલી માળા પ્રભાતના વખતમાં એટલે સવારે, સાયંકાળે એટલે સાંજે, અન્ય અનુકૂળ નિવૃત્તિએ, બપોરે નવરો છે ઓફિસમાંથી, પતી ગયો છે કામ ધંધો, ઘણું કમાઈ લીધું 11:30 સુધીમાં, હવે તો આવતીકાલે 10 વાગે ખોલે ત્યારે તો બપોરે ચાલે, કોઈ નિયમ નથી આનો. અનુકૂળ નિવૃત્તિ વિચારવાથી મંગળદાયક થશે. વિશે શું કહું? શુભમ કરોતી ઇતિ, મંગલમ કરોતી ઇતિ, ઇતિ શિવમ. મોક્ષ થઈ જાય કે ખાલી પુષ્પમાળા આત્મસાત થાય તો. કંઠસ્થ, કંઠ એટલે ગળું, એમાં બેસાડી દેવાનું, સ્થિત કરવાની પુષ્પમાળાને. એટલે પહેલાં કંઠસ્થ એટલે યાદ કરવાનું, પછી યાદ કરીને આત્મસાત કરવાનું. નિધિ ધ્યાસન, ઊંડા ઉતરીને વિચાર કરવાનો. ઊંડા ઉતરી સૂક્ષ્મ કરો વિચાર જે. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ મને ખબર પડે છે કે પુષ્પમાળા મોક્ષનો માર્ગ છે. આખો કુપોલ તો પોતે કહ્યું છે મંગલદાયક થશે. વિશે આનાથી વધારે શું કહું કે મોક્ષ કલ્યાણ થશે, કેવળ જ્ઞાન થશે, મોક્ષ થશે, વધારે શું કહેવું કે બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ. આ વિચારજે કે ગળે મૂકીને પુષ્પમાળા ગળે પહેરજે એટલે યાદ કરજે, અને એનું વચન સવારે બપોરે સાંજે ગમે ત્યારે આત્મસાત કરજે. મોક્ષમાળામાં લખે છે બહુ ઊંડા ઉતરતા આ મોક્ષમાળા મોક્ષનું કારણ થશે. ચમત્કારમાં માનતા નથી ગોપાલદેવ, પણ કહે છે કે હું સમભાવથી કહું છું કે આ મોક્ષમાળામાં એવું કંઈક દેવત રહેલું છે, ચમત્કૃતિ છે કે જીનેશ્વરના માર્ગમાં તત્વની જિજ્ઞાસા પામવાની જીવને જિજ્ઞાસા જાગશે. શું તત્વ? કે હું કોણ છું? એનો જવાબ મળી ગયો કે હું આત્મા છું. એટલે અધ્યાત્મનું જે અનંતકાળની મુસાફરી હતી એ પૂરી થઈ ગઈ ક્ષણવારમાં. અત્યાર સુધી બધું કરતો તો બધું અજ્ઞાનના હેતુ હતા. જે જ્ઞાન અનાદિકાળથી ભવ ભ્રમણનો હેતુ થતો હતો તે સમય માત્રમાં ભવ નિવૃત્તિ કરનાર એ કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શન નમસ્કાર ગોપાલદેવ કે છે 839માં પત્રમાં. પુષ્પમાળાથી થઈ જાય, મોક્ષમાળાથી થઈ જાય, કોઈના એક વચનથી થઈ જાય, ગોપાલદેવના કોઈ પણ પત્રના વચનથી. હવે પહેલો બોલ લેતા પહેલા આનો રોચક ઇતિહાસ છે. પરમ કૃપાળુદેવ મુંબઈમાં છે. વચનામૃત 540માં વાત છે કે ત્યાગ વૈરાગ કોને કહેવાય. વ્યવહાર લઈને બેઠા છે ને આપણે. કૃપાળુદેવની નાની બેનના લગ્ન છે, જીજીબાના. સૌભાગભાઈ ખબર પડી ગઈ કે પોતાની નાની બેનના લગ્નમાં તો આવશે જ ને, મોટા ભાઈ છે, મોટા ભાઈ તો હોય જ ને લગ્નમાં, એટલે હું પહોંચી જાઉં. અંબાલાલભાઈ તો થેલી તૈયાર કરી જ લીધી હતી. માન ન માન મેં તેરા મહેમાન, કે તમે તીથી કહેજો મને લગ્નની. એ કૃપાળદેવ કહે છે કે મેં મારી નાની બહેનના લગ્નમાં જવાનું નક્કી નથી કર્યું.
ગેરવ્યવહાર છે. પરમાત્મા ગેરવ્યવહાર કરે. 540નો ત્રીજો ફકરો, ચોથો ફકરો. જીજીબાના લગ્ન મા મહિનામાં થશે કે કેમ તે સંબંધમાં સૌભાગભાઈને લખે છે, વવાણિયાથી અમારા જાણવામાં કઈ આવ્યું નથી. અમને કઈ ખબર નથી અમારી નાની બેનના લગ્ન છે કે નહીં મા મહિનામાં. સૌભાગભાઈ જવાબ આપે છે ગોપાલદેવ. સૌભાગભાઈ રવજી બાપાને થોડા પૂછે, ગોપાલદેવને જ પૂછે ને. અમને કઈ ખબર નથી. તેમ આ બાબતમાં મેં કંઈ વિશેષ વિચારે કર્યો નથી કે લગ્નમાં મારે જાવું કે નહીં, નવો ડગલો શીવડાવો કે નહીં. તો લગ્ન કોણ કરશે બેનના? રવજી બાપા તો કંઈ કરતા નથી. ગોપાલદેવ મની ઓર્ડર મોકલતા હતા. એનો વિચાર વિવેકપૂર્વક કે સંસાર શું છે, વ્યવહાર કોના સંબંધે વળગણા છે, રાખવું કે પરહરવું. અને એમ કે હું ચલાવું છું મારું કુટુંબ, તો તું એકાએક મરી જા હાર્ટ એટેકથી, બ્રેન હેમરેજથી કે કોરોનાથી, તો બધા કુટુંબને આપઘાત કરી નાખશે. ઘણીવાર પછી સુખેથી જીવે જ બધા, એવું વ્યવહારમાં દેખાય છે આપણને. પણ એ તો એ લોકો, મારે એવું નથી. તું મર પછી ખબર પડે ને કેવું છે. એમને કેમ ખબર પડે કે ઓલા સુખી થાય કે દુઃખી? આ બાબતમાં મેં કંઈ વિશેષ વિચાર કર્યો નથી. વવાણિયાથી ખબર મળશે તો હું તમને જણાવીશ. ના, હું વ્યવહારની વાત નથી કરતો. તમારે ને મારી દોસ્તી આત્માર્થની છે. તમે મને વ્યવહારનું પૂછો છો ને, આ પત્રના છેવાડે લખે છે, મને કંટાળો આવે છે. તો તમને અત્રેથી રેવાશંકરભાઈ મુંબઈમાં મારી હારે જ બે છે ગાદી ઉપર, એ લખશે, લખવું હશે તો. હું નહીં લખું કે મારી બેનના લગ્ન ક્યારે છે. કોઈ આવે લગ્નમાં ફરીવાર આવી રીતે તો જે ઊભા રહી ગયા જઈને. કેમ? કુપોલજીને દર્શન સમાગમ કરવા હતા, લગ્ન નહોતા ઉજવવા એને. આ સમજાય આપણને? વિષયોથી જેની ઇન્દ્રિયો આર્ત છે એને શાંત શીતળ એવું સમાધિ સુખ ક્યાંથી પ્રતીતિમાં આવે? ગોપાલજી કે ખદબદે છે આ 5 ઇન્દ્રિયના વિષયમાં, વ્યવહારમાં, આરામ સમારંભમાં, વિષય કશાયમાં એના ગળે ઉતરે? આ પત્ર વાંચે જ નહીં ને. બીજું ક્યાં ઓછું છે વાંચવાનું? અગુરુ લઘુ યથાકા ચરિત્ર તો પંડિત કહેવાય ને. આ ન પરિણમે ને ઉપદેશ બોધ, ત્યાં સુધી સિદ્ધાંત બોધ પરિણમે જ નહીં. પીએચડી થઈ જાય 3 વાર તોય હું આત્મા છું, આત્મા છું. એ ભોજનાલયમાં જઈએ ત્યારે ખબર પડે આત્મા છું કે આત્મા છું. ઘંટ પડે ત્યારે. અહીંયાથી જ ઘંટ પડે એટલે પાણું કરી લે. બહુ દયનીય સ્થિતિ છે આપણી. જ્ઞાનીનું એક વચન નહીં, એક અક્ષર પણ આપણને પરિણમ્યો નથી આપણે. અને હું ધર્મિષ્ઠ છું એનો ઢોંગ કરવો છે આપણે. મોટા દિવસોમાં ખાસ મિથ્યા ક્ષમતામાં વહી જાય, ગંભીર થઈ જાય, નીચું જોવે, હસે ભગવાનને આમ કરે. અત્રેથી રેવાશંકરભાઈ કે કેશવલાલ તમને જણાવશે, અથવા રેવાશંકરભાઈનો વિચાર મા મહિનાનો હશે તો વવાણિયા તમને લખશે કે રવજી બાપાને લખશે. અને આપને પણ જણાવશે. તે પ્રસંગ પર આવું કે ન આવવું, હું આવીશ કે નહીં, એ વિચાર પર ચોક્કસ હાલ ચિત્ત આવી શકે નહીં. મેં આજે નક્કી નથી કર્યું મારે લગ્નમાં જવું કે નહીં. તોય અંબાલાલભાઈ પહોંચી જાય છે ને સૌભાગભાઈ પહોંચી જાય છે. અંબાલાલભાઈ પહોંચી ગયા શા માટે? લગ્ન ઉજવવા જીજીબાના શરણાઈ વગર સાંભળવી હતી. અને દેવા માતાને કહે છે કે સાહેબજી કંઈ લખતા હતા? હા, એ નાના હતા ને કે નાઈને બેસી જતા 9:30 વાગ્યાથી, હું જમવા બોલાવું 11:30, ત્યાં સુધી લખ કરતા હતા. ક્યાં છે? આ ગુણ પડી કે એ ગુણ ખોલી અંબાલાલભાઈ, એમાંથી આ પુષ્પમાળા નીકળી. લઈને આવતા રહ્યા. લગ્નનું જમવા નહોતા ગયા, ચાંદલો લઈ આવ્યા મોક્ષનો. ચાંદલો આપવો જોઈએ ને. દર્શન કરી લીધા, તનસે મનસે ધનસે અર્પણ થઈ ગયા, ચાંદલો આપી દીધો. બદલામાં બધા જાને એને આપે ને, આ લઈ આવ્યા પુષ્પમાળા. આ ગણધર તુલ્ય કામ કર્યું. આ પુષ્પમાળા આ છે. આટલી પ્રતીતિ થઈ જાય ને, આખી પુષ્પમાળા ન ખબર પહેલાં આટલામાં જ. અને ઇતિહાસમાં જ, રોચક ઇતિહાસમાં જ ખબર પડી જાય કે શું ભક્તિ કરી છે. અને ગોપાલદેવ એમ કેમ કહ્યું હું વિતરાક છું. નાની બેનના લગ્ન એની જ જવાબદારી છે. પોતાના લગ્નના પૈસા એને જ ઉઘરાણી, પોતે ક્યાં હજી ધંધે લાગે જ નહોતા લગ્ન થયા ત્યારે. મોટી બેનના પતિ ચતુર્ભુજ બેચર કે મેં એને 500 રૂપિયા ઉધાર આપ્યા, પણ કે મારી આગળ પૈસા નહોતા. 500 ક્યાંથી કાઢવા એ જમાનામાં? ભગવાન બાપા કહેતા કે મેં પહેલી નોકરીમાં 8 રૂપિયાનો પગાર હતો, પછી 2 રૂપિયા વધે ને આખું ગામ જોવા આવેલું. એક સાથે 10 રૂપિયા કે ક્યાં હોય? પાકે બાજરો આપીને ચોખા લેવાના હોય કે એક સાથે 10 રૂપિયા હોય? આખું ગામ ભેગું થઈ ગયેલું પગાર જોવા માટે. એના પહેલાના 75 વર્ષની વાત. એટલે એના ભાઈને કહે છે કે મારે
મારી પત્નીના ભાઈ શાળાને 500 રૂપિયા આપા જ લગ્ન માટે, એ અમારી આગળ નથી કઈ. એ ભાઈને શું, ભાઈની પત્નીના ભાઈ સાથે પછી બે ભાઈઓ ભેગા કર્યા, 250 ક્યાંકથી 100 બીજા કરીને 500 ઉધારે પે. રસ જ નથી. ગોપાલદેવ કહે છે અમને કોઈ અમારા ચારિત્રને આચરણને લાંછન લાગે, ડાઘા પડે એવું સમારંભ નહીં કરતા લગ્નમાં. રેવાશંકરભાઈને કહે છે, ચતુર્ભુજ બેચરને કહે છે, રવજી બાપાને કહ્યું, રવજી બાપા તો રીસાઈ ગયા. ખોબો સોપારી નહીં આપતા બધાને દેવું કરીને, તોય આપી. ત્યારે રિવાજ હતો સોપારી આપવાની, એક એક આપો, બે શુકન પૂરતી. આખી ગુણ ક્યાંથી લાવવી? 500 રૂપિયામાં લાડવા લાવવા, ખીર લાવી કે સોપારી લાવવી? આ વૈરાગ્ય, એને કાળજાળ વૈરાગ્ય વર્તે છે. ઉદય પ્રયોગે પરણે છે કે મારા ચારિત્રને લાંછન ન લાગે, એ તો મોક્ષપદનો અભિલાષી છે. જે રાણી વિક્ટોરિયાને દુર્લભ છે, વચનામૃત 30. તમે એવું કઈ નહીં કરતા લગ્નમાં. હું ફેરા ફરવા નથી આવવાનો, હું ભવના ફેરા ઉકેલવાનો છું. રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિંદ્રાથી મુક્ત થયા, ભાવ નિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો. પહેલું વાક્ય, આ પહેલું જ વાક્ય, ભાવ નિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરો. તિર્યંશના બધા ભવ, નારકીના ભવ, અધોગતિના, એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, આ બધા પતી ગયા. સંઘની પંચેન્દ્રિય મનુષ્યપણું મેળવ્યું છે. આર્ય કુળ, સંસ્કારી મા બાપ, પાપ પુણ્ય એટલું તો ખબર છે. વાંધો જતો મારી ન નાખવાનું કે કોઈ મા બાપ. દયા જેવું ક્યાંક છે. વિતરાગની વાત સમજો, વિતરાગ મેળા કે. હવે ભાવ નિંદ્રામાં અનંતકાલથી ઘોર નિંદ્રા. કુંભકર્ણ તો 6 મહિના સૂતો પછી જાગતો, આ અનંતકાલથી સુવે જ છે. ભવ મંડપે કરી પ્રીત માયા સેજ સુંદર પાથરી, ત્યાં નિત્ય સૂતો ગાઢ નિંદ્રા મોહની અતિ આચરી. જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે બોધ દાન કર્યું શરૂ, સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિ એ કરું. એક વંદન થઈ જાય ખાલી. શું લખે છે? 12 વર્ષનો છોકરો, ભાવનિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરો. વ્યતીત રાત્રિ અને ગઈ જિંદગી પર દ્રષ્ટિ કરી જાઓ. આ જિંદગીમાં કેટલું કમાણા તેનો સરવાળો માંડો. કેટલી એફડી છે, કેટલા હીરા છે લોકરમાં, કેટલું સોનું છે લગડી, અને કેટલા ઘરેણા છે, એની કિંમત શું છે એ કિંમત મૂકો. એ બધું શું કમાણા? પાપનો ટોપલો. અને સત્સંગ જેવું, આત્મર જેવું કંઈ કર્યું છે એ ના મીંડું. તો ત્રાજુ આમ કરશે તો શું થશે? તે પૂછશે શું કમાણી છે? તો બધું મૂકીને આવ્યો છું. તો હારે શું લાવ્યો છો? તો કે એક કમાણી કરતા પાપ છે એ લાવ્યો છું. લ્યો. તો કે જામ નરકે અહીંયા ક્યાં આવ્યો ઉપર? કોણ કહે છે? કર્મ સત્તા. કચેરીમાં અહીં કાજીનો નથી હિસાબ કોડીનો. આ હિસાબ કરવો પડે રોજ. 31મી જુલાઈ કરે ને રિટર્ન ભરતી વખતે, આ કરવાનું રિટર્ન, કે કેટલું રિટર્ન હારે લેતો જાય છું. પાપ કમાય છે કે પૈસા કમાય છે? સફળ થયેલા વખતને માટે આનંદ માનો, ત્રીજો બોલ. અને આજનો દિવસ પણ સફળ કરી, નિષ્ફળ થયેલા દિવસ માટે પશ્ચાતાપ કરી નિષ્ફળતા વિસ્મૃત કરો. મને મળી નિષ્ફળતા, તેથી થયો સફળ કઈ જિંદગીમાં. વ્યવહારમાં માર ખાય ને, પાસ ન થાય. પાસ તો થઈ ગયો, હવે ઇન્ટરવ્યુ આપે છે, કોઈ સિલેક્ટ જ નથી કરતા. લગ્ન કરવા છે, કોઈ પાત્ર મળતું જ નથી. એને પ્રમોશન જોઈએ છે, થતું જ નથી. બીજા ઓછા માર્કવાળાને ઇન્ફ્લુઅન્સ લીધે પ્રમોશન મળે છે. બધે નિષ્ફળતા થાય છે. એમાંથી સફળતાનો પ્રકાશ આવે. પછી આ દુનિયામાં આમ કેમ થાય છે? નક્કી ક્યાંક કર્મ જેવું હોય છે. મારી જ સાથે આવું કેમ થાય છે? ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય એ તો છે જ નહીં. તે ઉપજવા પૂર્વિત ભાગ્ય. પૂર્વિત ભાગ્ય તો આ પાંચમ કાળમાં આવીએ આપણે. તેમ નહીં તો કંઈ સત્સંગ, યોગ નથી સત્સંગનો. તેમ નહીં તો કંઈ દુઃખરંગ, માર પડશે ને પછી જીવને અધ્યાત્મ હાથમાં આવશે. એટલે તકલીફ પડે ને વ્યવહારમાં તો સમજવાનું એને ખરા પરમાત્માની ભક્તિ છે. ગોપાલદેવે સૌભાગભાઈને લખ્યું છે 223માં, સેકન્ડ લાસ્ટ પેરેગ્રાફમાં, કે જેને ખરા પરમાત્માની ભક્તિ છે એને કઠણાઈ ઘટારત જ છે, હોવી જ જોઈએ. નથી તો કંઈ કઠણાઈ, બધું બરોબર છે. ગાડી લાડી વાડી છોકરા થયા, પછી કે ભગવાનની દયાથી અમારે બધું એટલે ભગવાનની દયાથી તારો સંસાર લીલો છમ રહે ને. બોલવામાં રગે રગે મિથ્યાત્વ છે, તો એને તારો સંસાર લીલો રાખે એ ભગવાનની કૃપા હોય. કે ભગવાન મને ભૂલી ગયા છે એટલે બધું બરોબર છે મારે. ભગવાન ભૂલી જાય આપણે ત્યારે જ નવો બંગલો લઈએ ને, આપણે ત્યારે જ લાંબી કાર લઈએ ને 6 દરવાજાની.
4 ક્ષણ ક્ષણ જતા અનંતકાળ વ્યતીત થયો પણ સિદ્ધિ થઈ નહીં. વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ, ચપટી પુણ્ય અને મહાસાગર જેટલું દુઃખ. પાપ 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 અનંતકાળથી આ જ કરે છે. કેમ? અનંતકાળથી આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત. હવે દુષ્મ કાળે તું મળ્યો રાધ નામ ભગવાન. હવે સુધરી જા, નહીં તો ઇતિહાસનું પુનરાવર્તન થશે. અનાદિકાલથી જે થયું આજે આપણે છીએ એટલે પહેલાં હશું જ ને ક્યાં, આની કરતાં ખરાબ સ્થિતિમાં. ત્યારે રાજ નહોતા મળ્યા, હવે મળ્યું. હવે આમ કરશે, આ ચકડોળમાં બેઠો છે, હવે પાછું રિવર્સમાં જશે. 5 4 3 2 1 ક્રમ પ્રમાણે નહીં કહે, 5માંથી સીધો નિગોદમાં વયો જાય કે 2000 કરોડા કોટી સાગરોપમ પછી અહીંયા જગ્યા થાય એક જેવું મોક્ષે જાય ત્યારે આવજે. આવજે એટલે કે માણસ છે ન આવે નિગોદમાંથી, પછી એકેન્દ્રિય 2 ઇન્દ્રિય થાય, પછી પાછો નિગોદમાં, પછી એકેન્દ્રિય 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય, પછી નરકમાં. એટલે વીછી નરકમાં જાય, સાપ નરકમાં જાય, કે માણસ થાય એવું જરૂર નથી. વૈષ્ણવમાં એમ કહેવાય છે કૂતરું પાર ઉતરું. અહીંયા એવું નથી કે અહીંયા કર્મ નક્કી કરે, સિરિયલ નંબર પ્રમાણે ન ચાલે કે હું વારામાં ઊભો છું. તું ઊભો છો પણ હજી ઢગલો જે પાપનો વજનદાર, તાર નીચે જવું પડશે. પહેલાં થોડો ઓછા કરી આવ કર્મ, પછી હલકો થાય પછી ઉપર આવીશ. સફળ જનને એક બનાવ તારાથી જે બન્યો હોય તો રાજી થા, નથી બન્યો તો શર્મા ફરી ફરીને. શું? અધમધમ અધિકોપતિ સકળ જગત ન હું, મેં ધર્મ કરણી જેવું કંઈ કર્યું જ નથી. આ 20 દુઆ છે, એ પુષ્પળમાં જ લખી નાખ્યો છે. 19મો દુઓ કુપવ દે કે તો શર્મા જે તું કોની પાસે? ભગવાન પાસે ઊભો રહીને. આમ આમ હસવાનું નહીં, ખોટું ખોટું મુખ બતાવું શું એટલે નીચું જઈને પ્રાર્થના કરવાની. આ કાળું મોઢું બતાવે છે ભગવાનને. શરમ ન હોય તો જ બતાવે ને. આપણે ન વ્યવહાર કે મોઢું શું બતાવે, શું ફેલ થાય તો એમ નથી કહેતા. આ હસે જ ભગવાન સામે. આનંદ હવે એવું કર્યું છે ને કામ કે સફળ જનને એકે બનાવ કર્યો જ કે ઠપકો આપે છે 12મે વર્ષે. આપણે પરમ જ્ઞાની છે આ મહાવીર. તો ઉંમર તો વિતાવવી પડે ને, એટલે કુખમાં આવવું પડે ને મનુષ્ય દેવ હોય તો. એ જન્મથી જ ભગવાન છે. શોભન સોરઠ દેશી રે સાગર કેરે તીર, બંદર વવાણિયા માહે પ્રગટ્યા વર્તમાન મહાવીર. એ કાર્તિકી પૂનમ 24 જ ભગવાન જન્મ્યા હતા. શોભન સોરઠ દેશ વિશે રે સાગર કેરે તીર, બંદર વવાણિયા માહે પ્રગટ્યા, બંદર વવાણિયા માહે પ્રગટ્યા વર્તમાન મહાવીર. એવું લાગતું હોય તો એનું પહેલો બોલ માની લે તો બસ, છેલ્લો બોલ માની લે તો બસ, વચ્ચે ગમે ત્યાંથી એક બોલ માની લે તો એ મહાવીર છે સાબિત થઈ જાય. એ કૃપાઉદેવને જ્ઞાનીને પરમાત્મા તરીકે ઓળખે તો પરમ ભક્તિ થાય. આ પરમાત્માને પરમાત્મા તરીકે ઓળખે તો કઈ ભક્તિ થશે? સમગીર હાથમાં આવી જશે. ત્યારે દ્વાર ખડા ભગવાન વાટ જોવે છે. એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો, એ રામને માનનારો, એ મહાવીરને માનનારો, અહીંયા આવો, હું આપી દઉં તમને. 680માં પોકાર કરે છે. અઘટિત કૃત્યો થયા હોય તો શર્માઈને મન વચન કાયાના યોગથી તે ન કરવાની પ્રતિજ્ઞા લે. ભૂલ થઈ ગઈ આજ સુધીમાં, ન ખાવાનું ખાધું, ન પીવાનું પીધું, તો જ અહીંયા હોય ને. ભૂલ કરે તે માનવ, કબૂલ કરે તે દેવ. પુણ્ય બાંધ્યું ને કબૂલ કરે છે એટલે દેવલોકમાં જશે જ. નિયમથી વ્રતિ શ્રાવક એકવાર દેવલોકમાં જાય એમ શાસ્ત્ર કહે છે. નરકે જવાનો હોય. ગોશાળે તેજોલેશે છોડીને ભગવાન મહાવીર ઉપર, અત્યારે દેવલોકમાં છે. વ્રત હતા કેટલા, ભગવાન મહાવીર ઉપવાસ કરે એ કરતો. 3 ઉપવાસ તો 3, 8 તો 8, કુવા કાંઠે પ્રતિમા એ એમ કરતો. વ્રતિ શ્રાવક મરીને નિયમથી દેવલોકમાં જાય. અત્યારે ગોશાળા દેવલોકમાં છે, તેજોલેશે છોડી લીધો હોય, પછી નીચે જશે. મરતા પહેલા એને ખબર પડી ગઈ કેનાર પુરુષ સાચો છે, મોક્ષે જવાના છે એમ શાસ્ત્ર કહે છે. કમઠ પાર્થનાથ ભગવાન હુમલો કરનાર, છેલ્લે એને ખબર પડી ગઈ પાર્થનાથ ભગવાન સાચા છે, હું ખોટો છે. કમઠ છૂટી જશે એમ શાસ્ત્ર કહે છે. આપણે ક્યાં છીએ આ સમીકરણમાં? આ દાખલામાં કઈ રકમ આપણી છે? પ્રભુજી કહેતા મૂળ રકમ જ ભૂલ છે કે એટલે સરવાળો ખોટો જ આવવાનો તારો, શેવડો પડે એવું છે. જો તું સ્વતંત્ર હોય તો સંસાર સામે તારા આજના દિવસના નીચે પ્રમાણે ભાગ પાડ. 1 પ્રહર ભક્તિ કર્તવ્ય, 1 પ્રહર 3 કલાક, 24 કલાક ભાગ પડે છે. 3 કલાક ધર્મ કર્તવ્ય, 3 કલાક ખાવાના આપ્યા. 3 કલાક કોઈ ખાય છે? તરત જ સારું ખાવાનું હોય તરત જ ઝાપટી જાય 10 મિનિટમાં. 3 કલાક લાગે? ન ભાવે હોય તો 15 મિનિટ થાય, નહીં તો 5 મિનિટમાં જ પતી જાય ને. બોલો ફરી વાર એમ શાક, અરે શાક નહીં ખાલી થઈ ગયો, દૂધ પાક લાવો જલ્દી.
3 પ્રહર આપ્યા છે ગોપાલદેવે ખાવાના. કેટલા ઉદાર છે. તોય કે ધર્મ માટે તારે 6 કલાક રહેશે કે. પણ વોટ્સઅપ જોવાનો ટાઈમ આમાં નથી લખ્યો, ત્યારે નહોતું આવું બધું. એટલે ગોપાલદેવે લખ્યું છે મોક્ષમાળામાં, વ્યાકુળ વિષયના સાધનો આ કાળમાં વધી જશે. વોટ્સઅપ અને ફેસબુક, યુટ્યુબ. ગોપાલદેવ આગળથી જ્ઞાનમાં હતું જ કે આવવાનું છે. પછી વ્યાકુળ વિષયના સાધનો આ કાળમાં વધતા જશે કે. આપણી ભવિષ્યવાણી ભાખીને ગયા છે. જ્યોતિષનું જ્ઞાન તો હતું જ ને. આ શ્રીમદ રાજચંદ્ર છે. એક પ્રહર વિદ્યા પ્રયોજન, ભણવાનું, નવું નવું ગોખવાનું, શીખવાનું શ્લોક. આત્મસિદ્ધિની એક જ ગાથા રોજ પાકી કરે તો અડધા વર્ષ પછી ઓછા સમયમાં આખી આત્મસિદ્ધિ મોઢે થઈ જાય. અઠવાડિયામાં 2 જ 5 મોક્ષમાળાને વાંચે તો 1 વર્ષમાં મોક્ષમાળા આખી પાકી વંચાઈ જાય. એને 50 વર્ષ થયા પછી હજી મોક્ષમાળા નથી વંચાણી ને. આપણે કોઈને પૂછવું નથી. આપણે પૂછીએ મોક્ષમાળા કોણે આખી વાંચી છે, કેટલા હાથ ઊંચો કરે. અઠવાડિયામાં 2 જ પાઠ વાંચે તો પોતાની માનો કે 40 વર્ષ ઉંમર છે આપણે, તો 1 વર્ષમાં 1 વાર મોક્ષમાળા વંચાય તો કેટલી વાર મોક્ષમાળા વંચાઈ જવી જોઈએ એને. સાથે કમાવાની તો છૂટ આપી છે ને, ખાવાની છૂટ આપી છે, સુવાની છૂટ આપી છે. હમણાં આવશે 2 પ્રહર નિંદા, 6 કલાક ઊંઘવાની છૂટ આપી. અને 2 પ્રહર સંસાર પ્રયોજન, 6 કલાક કામ કરવાની છૂટ આપી. 6 કલાક કોણ કામ ધંધો કરે છે આજકાલ? સહી કરીને આવતો રહે ને, ઘરેથી ઓનલાઈન જ કરે છે, રમતા રમતા. બીજું જોતો જાય ને, અરે ધંધોય કરતો જાય. ટીક કરી નાખે, શેર બજારના ભાવ ખરીદે, પછી તો રમતો જ હોય ને. વાંદરાને હાથી હારે યુટ્યુબમાં, ગૂગલમાં. 6 કલાક કોણ વાપરે છે ધંધા માટે? જેને રાજ મળ્યા, જેને મહાવીર મળ્યા, એ બધા પૂર્વના પુણ્ય લઈને આવ્યા છે. કોઈને એવું છે કે શેઠ રજા નથી આપતા અને હું જો નહીં કમાઉં તો મારા મા બાપ, છોકરા છે એ બધા ભૂખા મરી જાય છે, એટલે મારા સત્સંગમાં નહીં આવે એવું છે? તો એ વર્લ્ડ ટૂર કરવા જાય જ નહીં ને. 8મું, જો તું ત્યાગી હોય તો ત્વચા વગરની વનિતાનું સ્વરૂપ વિચારને સંસાર ભણી દ્રષ્ટિ કરજે. આંખ બંધ કરી દેવાનું અને પછી વિચારવાનું. વનિતા એટલે સ્ત્રી, સ્ત્રીએ પુરુષ વિશે વિચારવાનું. ચામડી ઉતડી નાખી હોય પછી એ પુરુષ કે એ સ્ત્રી એને કેવી લાગે, પછી એને ખબર પડે આ કે ઝાડના થડની છાલ ઉખડી ગઈ છે ને, ગણે કાષ્ટની પૂતળી તે ભગવાન સમાન એવું લાગે. કાં તો હું મારી વાત કરીશ, હું ભગવાન છું કે. મને મિસ ઇન્ડિયા, મિસ યુનિવર્સ, મિસ વર્લ્ડ દેખાય છે ત્યારે એને ત્વચા કાઢી નાખીને જે દેખાય તો કાષ્ટની પૂતળી દેખાય, સફેદ કલરની. કેનિયાની હોય, ચાઇનાની નહીં તો કાળી હોય, આફ્રિકાની હબસી. નાગછીબી હોય ત્યાંની મિસ ચાઇના કે મિસ તિબેટ, એ તો નાગછીબી જ હશે ને. તારી કલ્પના જ હતી ને, અણેવાળું નાકે રૂપાળું. એ કલ્પના જ હતી ને. કોડ થાય તો ગમે, આખા શરીર કોડ નીકળે તો. ગોરું બહુ રૂપાળું છે ને, એને મનમાં કલ્પના કરી કે આટલા સુધી ગોરું બરોબર છે, એની કરતાં વધારે. એટલે મેડિકલ સાયન્સ પ્રમાણે પિગમેન્ટ જરાય ન હોય ને તો ચામડીનો કલર ન હોય તો એનો રોગ ગણે પાછો. એટલે કલ્પના જ થઈ ને ખાલી. અનુકૂળ કલ્પના એ સુખ લાગે છે, પ્રતિકૂળ કલ્પના એ દુઃખ લાગે છે. 2 કલ્પના સાધક મુમુક્ષુએ છોડવી જોઈએ, ગોપાલદેવ કહે છે વચનામૃત 492ના છેલ્લા ફકરામાં. એની કલ્પનાનું સુખ ને કલ્પનાનું દુઃખ છે. જો તને ધર્મનું અસ્તિત્વ અનુકૂળ ન આવતું હોય, ના એવું કાંઈ હોય નહીં, ધર્મ બરમ કરમ કાંઈ, તો હું કહું છું તે વિચારજે. તું જે સ્થિતિ ભોગવે છે તે શા પ્રમાણ છે? કર્મના ચમત્કારમાં ગોપાલદેવે લખ્યું છે, એક રાજાને ઘરે જન્મે, એક ભિખારીને ઘરે જન્મે, એકને દૂધે ન મળે, એને એકને પાણી માગતા દૂધ મળે. નક્કી કોણ કરે? એક જન્મથી જ બેરો હોય, મૂંગો હોય, આંધળો હોય, અને એકનો 8-8 દિવસ 5 સ્ટાર હોટલમાં ઉત્સવ ઉજવાય, જન્મદિવસ. નક્કી કોણ કરે? એકને જન્મ પછી 2 મહિના પેટીમાં રાખે ઇન્ટેન્સિવ કેરમાં, પછી ઘરે આવે કે મળદું લઈને આવે. 8-10 લાખ જાય મા બાપના, રોવડાવે ને પછી વયો જાય રોવડાવીને. નક્કી કોણ કરે છે? આ ભાઈ તો કંઈ કર્યું જ નહોતું, હજી અઠવાડિયે પહેલાં જન્મ્યો. હજી જન્મ્યું નથી ત્યાં તો હોટલ બુક કરી નાખે તો જન્મદિવસ માટે દાદો દાદી. પછી આપણને સંદેશ હોય કે આ વખતે નહીં અવાય, મારા પૌત્રાનો જન્મદિવસ છે. અરે અમને શા માટે આપઘાતના સમાચાર આપે છે? તારે જે કરવું એ કરજે. તું જે સ્થિતિ ભોગવે છે આ શા પ્રમાણથી છે? તું આમને આમ કરીશ તો છૂટી. વ્યવહાર ક્યારે જશે તારો? આ વ્યવહાર નથી, આ ગેરવ્યવહાર છે તારો. આ ગમે ક્યાંક નાચવા કૂદવાની વાત કરો ને પ્રદૂષણમાં તો આનંદ આવે. 1 2 3 4 મહાવીર સ્વામી કા જય જયકાર, એમ મહાવીર સ્વામી કા જય જયકાર થાય વિતરાગના.
નામ જ વિતરાગ ધર્મ છે. આ વૈરાગ ના આવે નાચવાથી, નવા કપડાં પહેરીને, ઘરેણા પહેરીને, અને મીઠાઈ 2 અને 3 ફરસાણ, નવી જયંતિ ઉજવાઈ જાય. આ તો પહેલા ધોરણનું પતાસું છે. ખવડાવે તોય નથી કરતા, ભક્તિને આટા મારે છે. તો ભૂખ્યા રાખે કે સાદો ખરાબ કોણ આવે મંદિરમાં? એટલે ઘંટી રાખવો પડે, કોક વગાડવા આવે. મંજીરે રાખવા પડે, કોક મંજીરા વગાડવા આવે. એ જે પહેલા ધોરણમાં કરતો એ જ MD-માં, MBA, PhD-ની એક્ઝામમાં, MSc-માં, MA-માં, જે પહેલા બાળ મંદિરમાં કરતો હતો ને, જ્યાં બેટા MA-ની એક્ઝામ દઈ જાઓ, MSc-ની, નહીં તો આ ચોકલેટ લઈ લે. બોલે કે નહીં જાઓ, પગ ઉછાળે છે, 6 ફૂટ ઊંચો, 100 કિલો વજન વાળો. નહીં મમ્મી, હું નહીં જાઉં પરીક્ષા દેવા. એટલે એને ચોકલેટનો ટુકડો આપ્યો કે જ્યાં, એટલે ઓલો MA-ની એક્ઝામ દેવા ગયું, PhD-ની. એ તો પહેલા ધોરણનું પતાસું હતું. એ ઘંટ નગારા, એ પતાસા, એ આ મરવા પડે તો એ જ ચાલે છે ને. એ ધર્મનો ભાગ સમજે જ પાછો. એને ફિકર થાય, આમ નહીં કર્યું મંદિર ખાલી થઈ જાય છે ને, એટલે વિતરાગનો માર્ગ લોપ કરી નાખવાનો, મંદિર ખાલી ન થઈ જાય એટલે ખોટો ધર્મ શરૂ કરવા દેવાનો. યશુજી મહારાજે પોકાર કર્યો છે, ચંદ્રનંદ જીનમાં દેવચંદ્રજી મહારાજે પોકાર કર્યો છે, કુપાલદેવ પોકાર કર્યો છે. એ દુર્ભાગ્ય જીવો, તમે મહાવીર જયંતિ ઉજવવા નીકળ્યા છો 680માં કે છે. આપણે ગળે ઉતર્યા. આ ઓપ્શનમાં જોયા બધા પત્રો, છપાતા નહોતા તો ઓપ્શનમાં ક્યાં? 5 આવૃત્તિ સુધી તો છપાણો નહોતો 680માં, કે અમે કરીએ છીએ કરવા દેવું, વચમાં નહીં લાવવા આવું કંઈ. આવતીકાલની વાત તું શા માટે નથી જાણતો? જવાબ આપ. ન જાણ્યું જાનકીનાથે. જાનકીનાથ એટલે સીતા, એના પતિ રામે સવારે શું થવાનું છે? રાજ્યાભિષેક થવાનો હતો. વિશ્વામિત્ર કુળગુરુ ઉપડ્યા જંગલમાં. અરે કુંડળી આમ કે છે, તો કુંડળી બદલી જાય. કુંડળી નક્કી કોણ કરે? કર્મ ને. તો ઘડિયાળનો સેલ ઢીલો થઈ ગયો અને થોડી ધીમી ચાલતી હોય તો કુંડળી ખોટી નીકળે ને. હું નક્કી કરું મારું ભાવિ, કુંડળી નહીં. સ્વામી વિવેકાનંદ કહે છે આ રેખા તમારી આમ છે, લાવો બ્લેડ કે હું લાંબી કરી નાખું. રેખા શું નક્કી કરે? જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. જાય જ્યોતિષ આગળ, કોઈ જ્યોતિષ આગળ પૂછ્યું કે મને સંકિત ક્યારે થાય છે? કુંડલીને ગયો, મારા હાથ જોવો ને, હું 500 રૂપિયા આપું. આમાં સંકિતના જોગ છે, સત્સંગના. હું પ્રાર્થના કરવા ક્યારે જાય ધંધો છોડીને? કોઈ ગયો? અનંતકાળનું યાચક પણ જ છે આ. એટલે આમ શાસ્ત્રીય શબ્દ એટલે વાંધો ના હોય. આ ભિખારી છે અનંતકાળનો, એમ તો કે બહુ અસભ્ય ભાષા છે. કુપાલદેવે શાસ્ત્રીય ભાષા વાપરી. અનંતકાળનું યાચક પણ છે, એટલે માગણ વૃત્તિ છે એની. પણ એને ખબર હતી પંડિતો બધા વાંચશે, અને ભિખારી લખીને તો વાંચવાનું છોડે, અસભ્ય છે. તારી સભ્યતા મિથ્યા ક્ષમતા છે. મિથ્યા ક્ષમતા અધોગતિનું કારણ છે. ખોટું ખોટું બેસી જાય ને આમ કરીને. બ્રહ્મચર્ય લખ્યું છે, મિથ્યા શાસ્ત્રમાં લખ્યું છે, મિથ્યા ક્ષમતા એ અધોગતિનું કારણ છે, દંભ છે આ. જો તને અસ્તિત્વ પ્રમાણભૂત લાગતું હોય તેના મૂળ તત્વની આશંકા છે. આ બધું વાત તો બરોબર છે, પણ મૂળ શંકા તો સર્વ પ્રાણીમાં સમદ્રષ્ટિ દે, સર્વાત્મામાં સમદ્રષ્ટિ દે. તું જીવ છો, કૂતરો જીવ છે, મકોડો જીવ છે. એક જીવ કચરાઈ ગયો ને, બારણું બંધ કરતા હતા પ્રભુશ્રીજીના વખતમાં, ગરોળી જેવું, કાચીડા જેવું. એટલે લાકડી કે છત્રીથી કોઈ કેમ દૂર ફેંકી દીધું. પ્રભુશ્રી જરા વિવેક રાખતું, તારી પહેલાં એ મોક્ષે વયો જશે. હવે એ માણસ થશે, તું મરીને ક્યાં જવાનો? તને ખબર છે કે એ મકોડો પહેલાં મોક્ષે જશે. તો નાચવું હોય ને નાચવાનું, જોવાનું નીચે મકોડા ઉપર નથી નાચતો ને. એ તો એ સ્વીકારે પ્રાર્થના. પંદરમું, તું ગમે તે ધર્મ માનતો હોય, મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમાં નાશ થાય તે ભક્તિ, તે ધર્મને, તે સદાચારને સેવજે. તો તમારો ધર્મ કયો છે? જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ અમારો ધર્મ છે. વચનામૃત 37 જૂઠા પેટ. સૌભાગભાઈ લખે છે આત્મસિદ્ધિ વાંચ્યા પછી મારે નવા ગ્રંથની કાંઈ જરૂર નથી, બધું જાણવાનું હતું એ જાણી લીધું છે મેં, બીજું કાંઈ વાંચવાનું બાકી નથી. હવે હું કાંઈ માગતોય નથી કે. પણ અમને કોઈક પૂછે તમારો ધર્મ કયો, તો હું એમ કહેવા ધારું છું કે અમારો ધર્મ આત્માની સિદ્ધિનો છે. આ કેમ લાગે તમને? ગોપાલદેવ જવાબ આપે તો નવો પંચ શરૂ થઈ ને પાછો. ગોપાલદેવને માન્યા વગર નેમ પ્લેટ લઈને ફરે કે અમે આ માર્ગના છીએ. ગોપાલદેવ નવો ધર્મ ફેલાયો જ નથી, મૂળ માર્ગ સાંભળો જીનનો, નવો પંથ નથી થપ્યો. 17મું 16મું, ગમે તેટલો પરતંત્ર હો તો પણ મનથી પવિત્ર અને વિસ્મરણ કર્યા વગર આજનો દિવસ રમણીય કરજે.
રાજાએ હુકમ કર્યો છે રામનું નામ લેવાનું નહીં, મનાય છે. સાસુએ ના પાડ્યું છે, મારા ઘરમાં આ નહીં તારી ભક્તિ કાંઈ. રસોઈ કરવાની છૂટ. અહીંયા રસોડામાં રસોઈ લોટ બાંધે, રોટલી કરે ત્યારે મનમાં રાજ સજાતનો પરમ ગુરુ બોલો, કોઈ ના પાડે? ગમે તેટલો પરતંત્ર છો, તને તારી ઉપર છે, ના પાડે છે કે આ નથી કરવાનું. મનમાં તો જાપ કરે ને, કદાચ જોઈ જાય સાધુ શું કરે છો, એ કહેતા તમે કરો છો એ જ હું જાપ કરું છું, તમે આપ્યો એ. ખોટું બોલવાનું છૂટ, ત્યાં વેદ્યો નહીં થવાનું. ના હું મારે સત્યવ્રત છે, આ સત્યવ્રત એટલે નરકે જવું તારે. ઘણા વેદિયા પણ ના હું ખોટું નથી બોલતો, તો બોલ્યા કર સાચું. એમ નથી કહેતી કે મેં 2 વર્ષ ખોટી ઉંમર કીધી છે અને હાઈટ હું ફેલ થઈ હતી ને કોઈ પહેલા નંબરે પાસ થઈ હતી, ત્યાં સાચું કહી દે તો લઈને તને આવવાય ન દે ઘરમાં. મેકઅપ કરવાનું ઊભી રહે, કેવી રૂપાળી જો ખબર તો લે પસંદ કરે. ત્યાં ખોટું કરવું છે, ધર્મની વાત આવે ત્યાં સત્યવાદી થઈ જાય છે હરિશ્ચંદ્ર. કરતા જઈએ ઘરનું કામ, લેતા જઈએ હરિનું નામ. 17મું, આજે જો દુષ્કૃતમાં દોરાતો તો મરણને સ્મર, નહીં તો શું થશે? દુષ્કૃત કરશે, કામ બાકી રહી ગયું છે, મરણ હજી શું છે ખબર નથી, અને પછી ક્યાંક જવાનું છે એ નક્કી નથી કાંઈ. અધૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર, હારે લઈને જશે. કાર્બન શરીરમાં લખીને જશે. પેન ડ્રાઈવ, સીડી છે, હાર્ડ ડિસ્ક, આમાં વાયરસ આવે નહીં, અંગ થાય નહીં, કે સુપર કોમ્પ્યુટર છે. કાર્બનને તેજસ શરીર, એક યોનિમાંથી બીજી યોનિમાં જાય. પહેલાં એ હોય કાર્બન લખ્યું હોય ત્યાં લઈ જાય. નાના છોકરા ગાડી રમે ને દોરી આમ રમકડું, આત્મા એની પાછળ જાય. આત્માનો ગુણ જ નથી એક જગ્યાએ બીજી જગ્યાએ જવું હોય, લઈ જાય કાર્બન શરીરને. ખાલી સિદ્ધશિલાએ જાય ત્યારે ન હોય કાર્બન તેજસ, તો કેવી રીતે જાય? ત્યાં આત્માનો ગુણ નથી. તો પૂર્વ પ્રયોગ આદિ કારણના યોગથી ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત થયું. ગોપાલજી બધું સમજે, બધા જવાબ છે. અપૂર્વ અવસરમાં જવાબ આપ્યો છે. 18, તારા દુઃખ સુખના બનાવવાની નોંધ. આજે કોઈને દુઃખ આપવા તત્પર થયો હોય તો સંભાળી જા. ઠાર્યા ઠરશો, બાળ્યા બળશો. બીજાને દુઃખી કરશો તમે દુઃખી થશો, બીજા જીવને મારશો તો તમને એ મારશે. અત્યારે કરોળીઓ શું કરે? ડેડ ગરોળી શું કરે? મકોડો. બેટમજી વારા પછી વારો, આજે તારો કાલે મારો. ખમી જા કે પછી હું પંચેન્દ્રિય થઈશ, હું નાચીશ પછી તારી ઉપર, ત્યારે તું મકોડો હશ. ઘણા કબૂતર કે વાંદરા કે પોપટ ખસે જ નહીં આપણે ઉડાડીએ તો. પૂર્વજન્મ અહીંયાના જ મુમુક્ષુ હોય, ખસે. આપણે કાઢીએ ને, કૂતરા નથી આવતું કે ફલાણા ઉપાશ્રયની બહાર કૂતરો 8 દિવસ ખસ્યો જ નહીં, એ તેનો શ્રાવક હોય, એ સંજ્ઞા લઈને ગયો હોય, તે બેઠો જ રહે અપાશ્રયની બહાર, દેરાસરની બહાર. નથી આવતું છાપામાં? સાચું ખોટું બહુ આવે જ ને, બધું ચમત્કાર ને સાચું હોય, સાચું હોય, ખસે જ નહીં ત્યાંથી. 19, રાજાઓ કે રંકો ગમે તેવો, પરંતુ આ વિચાર વિચારી સદાચાર ભણી આવજો કે આ કાયાના પૂતગલ થોડા વખતને માટે માત્ર 3.5 હાથ ભૂમિ માગનાર છે. બંગલો ગમે એટલો મોટો હોય, છેલ્લે તો 3.5 હાથ જ જોઈએ છે. જેને જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઈ નહીં. તારે માથે કોપી રહ્યો કાળ, આયોજન એને માટે કર ક્યાંક. વ્યવહારનું આયોજન તો બહુ કર્યું. પરભવ નિશ્ચય જાવણો, કરીએ ધર્મ વિચાર. 4 કોસ ગ્રાવાંતરે ખર્ચી બાંધેલા, બીજે કે અમે જવું જોઈએ તો બધું લઈ જાય, થેલો ને કપડા ને મેકઅપના સાધનો ને બધું. લાંબી મુસાફરી કરવી કે હારે લઈ જ નથી જવું. એને દવાઈ લેતો આવે અહીંયા, એટલી લાંબી મુસાફરી શું કરીશ? હારે નહીં લઈ જતો. તું રાજા હો તો ફિકર નહીં, પણ પ્રમાદ ન કર. કારણ તું કોનું ખાછોવાનું? નીચમાં નીચ, અધમમાં અધમ, વ્યાભિચાર, ગર્ભપાત, વેશ્યા, ચાંડાલ, એનું અન્ન ખાય જ ને. બધા કર ભરે એમાંથી રાજા નભે ને. અન એવા મન. હવે તું પ્રમાદમાં રહીશ તો તારી દશા કઈ થશે? એટલે ગમે ત્યાં, ગમે એની સાથે, ગમે તે વસ્તુ, ગમે તે રાંધી હોય એ ખાવાની નથી. એ રાંધનાર કોણ છે જોવું પડે. એને વિચાર તો હોય ને, એ અસર થાય. એટલે અંબાલાલભાઈ રસોઈ કરતા હતા. ઘર તો અહીંયા જ હતું, ચાલીને જાય એમ. લોકો જમીને દેવવંદનમાં ન હોવું પડે એટલે આંટો મારવા જાય છે ત્યાં સુધી. તો ટિફિન ન મગાવી લે, અહીંયા શા માટે રસોઈ કરે અંબાલાલભાઈ?
એના પત્ની જમતા જ હશે ને ઘરે. કોઈ બોલતું તો એક રોટલી ખાતા જ ખાલી. લોકો ગાયને કૂતરાને રોટલી નાખે જ ને, પહેલી રોટલી કૂતરાની ગાયની. મલ્હારભાઈ કેમ રસોઈ કરતા છે? 10 જગ્યાએ રસોઈ કરી છે. તું કોનું અન્ન ખાજો? અન્ન એવા મન, અન્ન એવા ઓટકાર. સમય ઓછો છે તો આ દાખલો કહી દઉં, પ્રતીતિ આવે એટલે. એક રાણીને બ્રહ્મચર્ય વ્રત હતું, પણ માંદા પડ્યા એટલે વેદરાજને બોલાવ્યા. રાણી કહે કે હું મોઢું જોઉં નહીં પરપુરુષનું, અને અડવા ન દો નહીં, પણ મારે દવા તો કરવી પડશે, કે મરી થોડે જાય. એટલે રાજાએ વેદરાજને બતાવ્યા. રાણી કે મને દોરો બાંધો, અને પછી એ દોરાને લઈને નાડીવેદ છે ને, તો મારી નાડીને દોરો બાંધો, એ દોરો પકડીને નાડીવેદ કહી દે તો તમારો વેદરાજ સાચો કહેવાય. હું એને મોઢું નહીં જોઉં એટલે પડદો રાખીશ કે, અને અડવાઈ નહીં દઉં. વેદરાજને બોલાવ્યા કે રાણીબાની આજે તમારે આવવું પડશે. ફી તો આગળથી આપી દીધી, અને જો ફેલ જાય તો ફાતીને સજા આપી દે ને, ઓલી ફી લઈ લે પાછી. રાજા વાજાને વાંદરા. આવ્યા વેદરાજ. રાણી બહુ હોશિયાર હતા કે મારું વ્રત મારે પાળવું છે, એટલે એણે શું કર્યું? બિલાડીને ગળે ઓલો દોરો બાંધી દીધો પોતાના બદલે. પડદાની પાછળ છે રાણી ને બિલાડી બે. દોરો આપ્યો, વેદરાજ જોવે છે. રાણીબાઈ આજે ઉંદરડો ખાધો છે કે. રાજા કે પકડો આને ફાંસીએ. રાણીએ પડદો ખોલ નાખ્યો કે આ સાચો છે વેદરાજ, મેં બિલાડીને ગળે બાંધ્યો દોરો. હા, અને એવા એને નાડીવેદને ખબર હતી કે આ દોરો જેને બાંધેલો છે એ પ્રાણીએ ઉંદરડો ખાધો છે. અન એવા મન ખબર પડી જાય જાણકારને. કારણ કે જૈનની વાત નથી, જૈનેતરમાં આ લખેલું છે. તો જૈનમાં તો મન પ્રયોગ જ્ઞાનની ને કેવળ જ્ઞાનની સૂક્ષ્મ વાત છે. કેવળીથી શું અજાણ્યું હોય? તમારા નમસ્કાર ઓલો વિચારતો હતો કે મારા બધા જવાબ આપી દીધા, હવે આ ગૃહસ્થને પગે કેમ લાગુ ઝવેરીને? એટલે આમ 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 કરતો હતો આપણી જેમ હાથ. કોઈ તમારા નમસ્કાર 14 લાલકોમાં જાય, નથી જોતા. આ અંતર્યામી મળ્યા છે આપણને, હજી આકાશમાં ગોતે છે ભગવાનને. તેની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યોનું ફરી ફરી નિધિધ્યાસન કરવું. વકીલો રાજા જેવું જ ને, ખોટાનું સાચું કરવાનું, સાચાનું ખોટું, એ જ ધંધો છે એનો, એ ખોટાને સાચું કરવાનું. ક્યારેક કોઈ વકીલે પૂછ્યું કે સાચી વાત મને કહો તો ખરેખર કોણ? ભલે હું તમારો કેસ લડીશ પણ સાચું કહી દઉં તો કોઈ પૂછે તમે જ સાચા છો? ઓલાને થોડું સમજાવે તો છોડી દે. એટલે આ અડધો રાજા જેટલો ગુનો તો કરે જ છે. વકીલો તો એથી અડધા વિચારને મનન કરજે. વેદ, વકીલ ને રાજા બધા કજિયાના જ છોરું છે બધું. ડોક્ટરને દર્દી માંદો પડે તો જ ફાયદો ને. એ કોઈ દર્દી જ ન આવે તો ડોક્ટર પહેલો મરી જાય કે નહીં, ભૂખ્યો ભૂખ્યો. પછી અમેરિકા કેવી રીતે જાય? ટિકિટના પૈસા ક્યાં કાઢે? અહીંયા ખાવાનું નથી, ગામને પૈસે અનારી પ્રદેશમાં જવું જ ને. અને ઉપર કરવો છે લોકો ઉપર, છેતરપિંડી કરે છે ને પોતાની, મારે સેવા કરવી છે. એની આગળથી પૈસા લીધા, એને હારો કરવાના, પુણ્ય બાંધવું છે. આ પાપાનું મંદિર પુણ્ય બાંધ્યું, અને એ પૈસાથી અમેરિકા ગયો કે મારે સેવા કરવી છે. આવી સેવા કયા ધર્મમાં લખી છે? કોને છેતરે છે હજુ? આ તો ગણિત શાસ્ત્રની બુક છે, આ ટીલા ટપકાની બુક નથી. આ ઉપનિષદ વાંચીએ ને આ જ વાત છે બધી. ટીલા ટપકાની બુક પાછળથી થાય છે યજ્ઞ ને બધું જૈનેતરમાં. તો જૈનમાં બધું થાય જ છે ને, ધુવાડા ને બધું, અગરબત્તી ને ફૂલ ને એ બધું. કાચું પાણી વાપરવાનું નહીં, ઉકાળેલું પીવાનું. તીર્થંકરોને કાચા પાણીથી નવડાવવાના, પ્રક્ષાલ ને બધું શાસ્ત્રમાં લખેલું છે. જે શ્રાવકને ઉકાળેલું પાણી પીવાનો નિયમ હોય એ કાચા પાણીથી ભગવાનને. કયો શ્રાવક છે ઉકાળેલા પાણીથી સ્નાત્ર ને બધું કરતો હોય? 6 વાગે કોણ પાણી આપે ઉકાળેલું? એવા શ્રાવક કૂવામાં હોય તો અવાડામાં આવે ને. એવું કહે નહીં કોઈ. ધર્મ લાભ, ધર્મ હોય તો લાભ આપે ને ધર્મનો. કેમ કે એ ટોળામાંથી જ કોઈક સાધુ થયા હોય ને, આપણી જેવામાંથી. એટલે કુપાલભાઈ ના પાડી કે દીક્ષા લેતા પહેલાં વિચાર કરજો, નહીં તો વિતરાગના ધર્મની અવહેલના થશે. વેધક વાક્યો છે આ, માર્મિક. હવાફેર કરવા આવ્યો એને ગમે નહીં. બહુ ફેરા ટાળવા હોય તો રુચિ આવે આમાં. તો બીજ રુચિ સંકિત થાય કે વાત તો મને ખબર જ નથી કરે આવી. હું જે કરું છે ને ધર્મ માનતો હતો. શ્રીમંતો તો પૈસાના ઉપયોગને વિચારજે, અને રળવાનું કારણ આજે શોધીને કહેજે. પ્રાર્થના કરે છે ને કહેવાનું, હું શા માટે કમાવું છું, ગોપાલજીને કહેવાનું. આપણે શ્રીમદ રાજચંદ્ર પૂછે આપણી પ્રાર્થના સમાપના બોલે ને કે આ તો પાત્ર જીવ આવ્યો કે
પછી પૂછીએ આપણે, તું શા માટે કમાય છો? આપણે શું જવાબ આપીએ? ભેગું કરવા માટે ને. પરિગ્રહ તો પાપનો પિતા છે કે. શું જવાબ આપશું આપણે? એ ભગવાન પ્રસન્ન થાવ, આંખ અમારી ઓગળે ને તમે દેખાવો. એને આંખ ઓગાડી કે આ બોલ તો બેટા. પૂછશે કેમ કમા છો તું, તો શું જવાબ આપશું આપણે? રડવાનું કારણ કહે છે કે મને તો એ કહે છે મારે ડૂબવું છે, લક્ષ્મી અધિકાર કુટુંબ પરિવાર વધારવા છે મારે, અને નરદેને હારી જાવ છે એટલે. તો એટલે મંદિરમાં કેમ આવ્યો તું? એને પૂછશે. અરે અહીંયા અવાય નરદેને હારી જવો હોય તો? આ નરદેને હારી જવા માટે એ માનતા માને છે, અહીંયા એટલે આવે છે, એટલે પૂજા ભણાવે છે. અંતરાય કર્મ, લગ્ન નથી થતા એટલે, સંતાન નથી થતું એટલે, પાસપોર્ટ નથી, ગ્રીન કાર્ડ નથી મળતું એટલે અંતરાય કર્મની પૂજા ભણાવે છે. આ આશાતના છે કે ધર્મની કરણી છે. આવું હોય ને દર્શન કરીને ખાવાનું નહીં, ત્યાં અનુમોદન નહીં આપવાનું. જીનેશ્વર ભગવાન દર્શન કરી લેવાના, નીકળી જવાનું. કહેવાનું આજે મેં ઉપવાસ છે, મને ખબર નહોતી તમારા તરફ છે, નહીં તો 2 દિવસ ભૂખ્યો રહે એટલે જાજુ ખવાય. આ ખાવા જ ગયો હોય તો ધર્મ બધે મળે છે રસ્તા ઉપર, હાટમાં. ધર્મ હાટે હાટે મળતો નથી કાંઈ. ધાન્યાદિકમાં વેપારમાં થતી હિંસાથી અસંખ્ય હિંસા મારી ન્યાય સંપન્ન વ્યવહારમાં આજે તારું ચિત્ત કહે છે ઓછા પાપે આજીવિકા ચાલે એ ધંધો કરવાનો. ધંધો તો કરવો પડશે, ગૃહસ્થને માગવાની મનાય છે. ગોપાલદેવ કેવો ધંધો શોધ્યો, સૂકો સાવ ઝવેરી. બધા પણ થોડા એવું કરી શકે. એ તો પૂર્વનો પૂર્ણ હોય તો એવું એવી બુદ્ધિ સૂજે, બુદ્ધિ કર્મ અનુસરણી, એને એવો જ ધંધો સૂજે, એક્સપોર્ટ કરાવે માથલાન જાળ, કઈ એવા શેર્સમાં રોકે પૈસા. એટલે એ ચાલે ત્યાં સુધી અનંત જીવ મેરા કરે. જો તું કસાય હોય તો તારા જીવના સુખનો વિચાર કરી આજના દિવસમાં પ્રવેશ કર. આત્મના પ્રતિકૂલાની પરેશાનના સમાચારે તારી ઉપર ગળા ઉપર નાખે ચાકુ, તને શું થાય એ વિચારજે ને પછી ભેંસને ગાય કાપજે. કે આપણે એ જ કરીએ છીએ. પણ બિસ્કિટમાં, બ્રેડમાં, આઈસ્ક્રીમમાં આ ગાય ભેંસ બકરા ઘેટા દેખાતા નથી આપણને, કેમ કે પેકિંગ સારું છે ને. જે આવા અભગ ખોરાક ખાતો હશે એમાંથી અનંત જીનેશ્વર તીર્થંકરમાંથી ક્યાં તીર્થંકર એની પ્રાર્થના સ્વીકારે છે? આ ખાતો હોય તો માંસાહારી. એ ગયો દેરાસરમાં નાહી ધોઈને જાતા જાતા પેકેટ લઈ જાય બિસ્કિટનું ઘરે, છોકરાને ખવડાવવા માટે ચોકલેટ લઈ જાય છે, એ જામ જેલી, એ બિસ્કિટ, એ તો માંસાહાર છે. તે હજી પૂજાના કપડાં પહેર્યા છે, ડાબલો છે પૂજાનો એક હાથમાં બિસ્કિટ છે. ક્યાં તીર્થંકર સ્વીકારે પ્રાર્થના? નાઈને જવું છે, અશુચિ નીકળે એમ માંસાહાર ખાઈને પ્રાર્થના કરે છે. ચામર લઈને ખોટું આમ ચામર બગાડે જ ને માંસાહારવાળા હાથે. શુચિ તો લઈને જાય છે લોહીવાળા હાથ ખરડાયેલા. બાઇબલમાં ઈસુ ખ્રિસ્ત કહે છે કે જેના હાથ હિંસાથી ખરડાયેલા છે એની પ્રાર્થના હું સાંભળતો નથી. તો આ સૂક્ષ્મ માણો કરનાર એ પ્રાર્થના સાંભળશે? બાઇબલમાં છે કે જેના હાથ હિંસાથી ખરડાયેલા છે ઈસુ ખ્રિસ્ત કહે છે એની પ્રાર્થના હું નથી સાંભળતો. આ વાણિયાની પ્રાર્થના જીનેશ્વર સાંભળશે, જે એકેન્દ્રી જીવને નથી અણતા. એ વાઘને નથી કહેતા કે તું વયો જાય અહીંયાથી, નાગને નથી કહેતા. નાગ કરડવા આવે છે તો કે બુજ ચંડ કૌશિક બુજ. યા માંસાહારીની પ્રાર્થના સ્વીકારશે? અહીંયા નાચે કે પાલતાણા ચડીને નાચે કે સમજ છે કર. જો તું સમજણું બાળક હોય તો વિદ્યા ભણી અને આજ્ઞા ભણી દ્રષ્ટિ કર, ઇતિહાસમાંથી ધડો લે. જો તું યુવાન હોય તો વર્લ્ડ ટૂર નથી કરવાનું ખંભે મિલાવીને, બ્રહ્મચર્ય ભણી દ્રષ્ટિ કર. પછી બૂઢો હોય તો ભોગવવો હોય તો કેવી રીતે ભોગવે? અને છોકરો હોય ત્યારે ખબર જ નથી ખરેખર સમય ક્યારે ગાય. ભાવતા ભોજન મળે છે અને નથી ખાય ત્યારે ને. આ તો કે મારું તો લાયસન્સ છે, હું પરણેલો છું. પ્રીતમદાસ ગાળ દે છે, ન અસભ્ય લાગે એવું. કામી સે કુત્તા ભલા બરસ દિનામાં 1 માસ, કૂતરા ખાલી 1 જ મહિનો આખા વર્ષમાં વિષય વાત ન જોઈએ. સિંહ તો સિંહણ પાસે 6 મહિને એકવાર જાય, ખાલી પછી સામું ન જોવે. સિંહણને લાગે કૂતરો જાય છે. પછી કામી સે કુત્તા ભલા બરસ દિનામાં 1 માસ, કહે પ્રીતમ કામી કરે નિષ્દિન વિષય વિલાસ. અને 24 દિવસ, 24 કલાક, 30 દિવસ મહિનાના, 12 મહિના કંઈ છે જ નહીં. પરવાનો મળ્યો છે તો કહે છે
યુવાન હો તો બ્રહ્મચર્ય ભણી દ્રષ્ટિ કરતો, પછી ક્યારે ભોગ ભોગવીશું? એટલે ભોગ ભોગવાઈ જાય છે જીવ. આ સગળા સંસારની રમણી નાયક રૂપ. 28, જો તું વૃદ્ધ હોય તો મોત ભણી દ્રષ્ટિ કરી આજના દેશમાં પ્રવેશ કર. હવે તારે ઘર બદલવાનું છે. ઓનરશિપની જગ્યા નથી, ભાડાની જગ્યા છે. ભાડાની વેલ ઉડાડી મેળ, પ્રભુજી કે તારે માથે કોપીરિયો કાળ યાદ કર. હવે સફેદ વાળ આવે ને સિગ્નલ મળ્યું છે, ધ્રુજારી આવીને સિગ્નલ મળ્યું છે, 2 ના 3 પગ થઈ ગયા ને ટેકો લેવો પડે છે, સિગ્નલ મળ્યું. આ લાલભાઈ વાટ જોવે છે. પ્રભુજી કહેતા તારા લાકડા તો મથાણમાં પહોંચી ગયા જ કે તું જાય એટલી વાર છે કે વાટ જોવે છે કે લાકડા ભરો. આવું ગમે? અને મરવું જ નથી તો ચાલે. પ્રભુજી મરીને બતાવ્યું મૃત્યુ મહોત્સવ કે અમારે આનંદ છે કે દુનિયા મરને સે ડરે મેરે મન ઉમંગ, કબ મરીશું કબ ભેટીશું પૂરણ પરમાનંદ. આવો દાખલો જૈનમાં છે જ નહીં કે મરણની ખબર પડી ગઈ હોય અને મૃત્યુ મહોત્સવ મૃત્યુમાં કે રજવાડું ઊંચું કરતા હોય. કે વાંચ્યું છાપામાં, ટીવીમાં, ગૂગલમાં સમાચાર કે ફલાણા સાધુ રાજી રાજી મૃત્યુ મહોત્સવ કહેતા હતા. કે છે સામૂહિક જાપ કરો, હું ઓપરેશન થિયેટરમાં જાઉં એટલે પાછો આવી જાઉં. જાપ કરવાનો જ છે ઓપરેશન થિયેટરમાં જાય ત્યારે. શું કે કદાચ મોત થઈ જાય તો સમાધિ મરણ થાય, એને માટે જાપ કરવાનો છે. ઓપરેશન સફળ થાય એના માટે નહીં. ઓપરેશન આત્માના કર્મનું છે કે શરીરનું? શરીર માટે જાપ કરવો છે. કુપોલદેવ કે ને બીજા કોણ કે? સામૂહિક લોગસના જાપ અખંડ સાધ્ય, ઘરે ન આવે ત્યાં સુધી, પાછા ન આવે ત્યાં સુધી જાપ કરવાનો જ છે. નવકાર મંત્રનો અખંડિત, પાછા ન આવે તોય કરવાનો છે, પાછા આવે તોય કરવાનો છે. આત્મા માટે, આત્મા માટે જીવને જીવવું, લક્ષ્ય રાખી સદાય પામું સાચો જીવન પલટો, મોક્ષ માર્ગી થવાને. મંત્રે મંત્ર્યો સ્મરણ કરતો, એક એક સમયે સજ આત્મ સ્વરૂપ પરમ કરવું. ઓપરેશન થિયેટરમાં જાય ત્યારે નહીં, પરીક્ષા હોય ત્યારે નહીં, લેટર આવે ઇન્કમ ટેક્સનો સ્ક્રુટિનીનો ત્યારે નહીં. જો તું વૃદ્ધ હોય તો મોત ભણી દ્રષ્ટિ કર. જો તું સ્ત્રી હોય તો તારા પતિ પ્રત્યેની ધર્મકડીને સંભાળ. વાઇફ નહીં, ડાર્લિંગ નહીં, બેટર હાફ નહીં, ફિયાન્સી નહીં, સહધર્મચારિણી. આ આર્ય સંસ્કૃતિ છે. અનાર્ય પ્રદેશ ખંભે હાથમાં, માય ડાર્લિંગ, માય બેટર હાફ. ચોથી વહુ, ત્રીજી, ત્યાંના પ્રેસિડેન્ટ હોય ને એની ત્રીજી ચોથી વહુ હોય. એની વેશ્યાએ નિયમ લીધો હતો, કોશા વેશ્યાએ, કે એક જ ધણી પછી. એટલે આર્ય સંસ્કૃતિની વેશ્યા ત્યાંના વડાપ્રધાન કરતા આગળ છે. એ લાળ પડે છે મોઢાને, ફોરેન તણાઈ નહીં જાય લાળમાં પોતે જ. પડછાયો લેવો જેવો નથી. જવાની ક્યાં વાત કરો છો? ત્યાંથી કોઈક આવ્યો હોય ને 7-8 દિવસ નાહી ધોઈ ને ત્યાં સુધી પડછાયો ન લેવાય એનો. આમ કરીએ ને આપણે સમજ શિખર પાલતાણા તો એની અસર નહીં થાય આપણને. પ્રભુજી કહેતા આર્ય સંસ્કૃતિને છોડીને જે ગયો છે ને એનું પડછાયામાં ન રહેવું. કે આ તો હોશ હોય છે તે ભેટવા જાય છે ને એને લઈ આવે છે અહીંયા પાછું, દેવું કરીને લોન લઈને મોકલે છે. અને ધર્મ કરવો છે. જો તું કવિ હોય તો અસંભવિત પ્રશંસાને સંભાળી જઈ આજના દિવસમાં પ્રવેશ કર. કવિતા રચી રચીને દાડમની કળી જેવા દાંત, પોપટની ચાંચ જેવું નાક, મીનાક્ષી માથલી જેવી આંખ, બીભત્સ કવિતા લખીને લોકોને પાડતો નહીં ધર્મથી, કે જરા સંભાળતો. એને એ ગમે છે. જો તું કૃપણ હોય તો પછી કૃપણ છોડી દીધું, કાંઈ લખ્યું જ નહીં. લોભી અને કૃપણમાં ફરક છે. લોભીઓ છે ને એ બીજા માટે વાપરે નહીં પૈસા, પોતા માટે વાપરે. કૃપણ હોય ને પોતા માટે ન વાપરે, કમાયા કરે પણ પોતા માટે ન વાપરે. એટલે કોઈ કે આ કૃપણનું તો કંઈ લખવું જ નથી. કે સતી નાર બોરિંગ મણી, શુરાને શરણાંત, કર્પી ધન મૂછ કેસરી, મુએ લાગે હાથ. સતી નારનું ચારિત્ર, બોરિંગ મણી, નાગના માથા ઉપર રહેલો મણી. સતીનાર બોરિંગ મણી, શુરાને શરણાંત, બળવાન માણસનું શરણું લીધું હોય ને તો પછી શું થાય આગળ આવશે. કર્પી ધન, આ કૃપણનું ધન. અને સિંહનો એક મૂછમાંથી એક વાળ લઈ આવો તો આ ક્યારે હાથમાં આવે? એ મરી જાય પછી જ. આ કૃપણ મરશે ને પછી જ એનો પૈસો હાથમાં આવે. એટલે કોઈ મારે કંઈ લખવું જ નથી. કે
સતીનાર ભોરિંગમણી શુરાને શરણાંત કરપી ધન મૂછ કેસરી. મુએ લાગે હાથ, મરે પછી જ હાથમાં આવે. એ સ્ત્રી આપઘાત કરી નાખે સ્ત્રી. મણીબેન ઝવેર બાપાની દીકરી. મણીબેન પેલા પૂછે છે અમારા ઘરમાં કોઈ સમકીતી છે? તો કે મણીબેન જ સમકીતી છે. બેન તને એમ લાગે કે ચારિત્ર ઉપર હુમલો થશે તો કૂવો બૂરજે. મણીબેને કૂવો બૂર્યો જ્ઞાનીની આજ્ઞાથી. સીધા દેવલોકમાં વાજે. આપઘાત કરે તો નરકે જવાય. આ આપઘાત કરે ચારિત્રશીલ થવા માટે સીધા દેવલોકમાં જાય, ઉત્કૃષ્ટ દેવલોકમાં. એક બે ભાવ હોય પછી સમકિત સાથે દેહ છોડ્યો ને બ્રહ્મચર્ય ટકાવવા માટે. એટલે બ્રહ્મ ટકી ગયો, આત્મા ટકી ગયો, દેહ જોતો જ નથી. તો હાથમાં આવે નહીં જીવે ત્યાં સુધી. કરપીનું ધન. ગઈકાલે કોઈ કૃત્ય અપૂર્ણ રહ્યું હોય તો પૂર્ણ કરવાનો સુવિચાર કરી આજને કે મારે અધૂરા કામ, નહીં તો આજે અધૂરા રહી જશે, મહેનત કરજે. કે આજે કોઈ કૃત્યનો આરંભ કરવા ધારતો હતો વિવેકથી સમય શક્તિને પરિણામને વિચારી આજના દિવસ પથારી પ્રમાણે સ્વાડ તાણવા. આપણે હેસિયત ન હોય ને લોન લઈ લઈએ 1 કરોડની, પછી આર્થ ધ્યાન જ થાય ને, ઓલો ઉઘરાણી કરે. તો આપણે એ પ્રમાણે કરવાનું આપણું આયોજન. મારી આ હેસિયત નથી. કાર લઈ લે 20 લાખની, 18 લાખ લોન લીધા હોય, પછી કમાવા જવું જ પડે ને. કાર તો બેંકના નામે હોય ને, લઈ લે બેંકવાળા. પથારી પ્રમાણે સ્વાડ તાણવાની. પગ મુકતા પાપ છે, જોતા ઝેર છે ને માથે મરણ છે. ડગલે ને પગલે કોઈ પણ ક્રિયા વિભાવમાં કરીને પાપ છે, જોતા ઝેર છે. કે રાગ ને દ્વેષ થવાનો જ છે ને. ગેલેરીમાં ઊભો રહે એટલે નવે વાળ તોડ નાખે. એનું રૂપ જોવે, રંગ જોવે, લાડવા જોવે. ખાઈ શકે 1 કે 1.5 જ ખાલી, બધા લાડવા હેઠા કરી નાખ્યા. 36મો બોલો. અઘોર કર્મમાં આજે તારે પડવું હોય તો રાજપુત્રો તો પણ ભિક્ષાચરી માન્ય કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. પોપોબાઈનું રાજ નથી. કચેરીમાં કાજીનો નથી હિસાબ કોડીનો. સમય સમયના લેખા લેવા છે. રાજાઓ તો શું છે. 37 ભાગશાળી હો તો તેના આનંદમાં બીજાને ભાગશાળી કરજે, પરંતુ દુર્ભાગશાળી હો તો અન્યનું બુરું કરતા રોકાય આજના દિવસમાં પ્રવેશ કરજે. દુઃખીના દુઃખની વાતો સુખી ના સમજી શકે. સુખી જો સમજે પૂરું, દુઃખ વિશ્વમાં ના ટકે. એટલે તું સુખી હો ને તો બીજાને સુખી કરજે. દુઃખી હો તો રોદણ નહીં રોતો. મારે આમ છે, મારે આમ છે. બોલો કે મારે આમ છે એટલે આવ્યો હોય પ્રાર્થના કરવા, વિકથામાં જ જાય ટાઈમ. 40 દુરાચારી હો તો તારી આરોગ્યતા, ભય, પરતંત્રતા, સ્થિતિ અને સુખ એને વિચારી આજના દિવસમાં પ્રવેશ કરજે. દુરાચારી દુઃખી છે, સદાચારી સુખી છે. આજે દુઃખી છે કેમ? દુરાચાર કરે છે, અશુભ કર્મ છે ને, બધા દુઃખી થાય જ ને. એટલા ભોગ એટલા રોગ. એટલે બહુ સ્વાદિષ્ટ ખાતા હોય ને, બહુ ગરિષ્ઠ ખાતા હોય, ન ખાવાનું ખાતા બધા માંદા પડે જ છે ને. કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ એટેક. વેદનીય કર્મનો સિદ્ધાંત તો અલગ વસ્તુ છે આખું, પણ વ્યવહારમાં આ દેખાય છે. કમો તે મરે પછી બધા. મોટા મોટા પ્રધાન, એક્ટ્રેસ, એક્ટર નથી જોતા આપણે કે ફલાણો આમ મેર્યો પછી લીવર ફેલ થઈ ગયું. આખી ટેન્કર ભરીને દારૂ પીધો તો ફેલ જ થઈ જાય લીવર. દુઃખી હો તો આજીવિકા જેટલી આશા રાખી આજના દિવસમાં પ્રવેશ કરજે. આજની જેટલી ખાલી, કાલની વાત કાલે છે. કેમ? સિદ્ધાંત છે સંયોગ સંબંધે આ દેહ પ્રત્યાજોને જે પ્રાપ્ત છે તો મળવાનું જ છે. આત્મા તારા હાથમાં છે, કરીશ તો જ થશે. ઓલું તો લખીને લાવ્યો છે. વધારે મહેનત કરે તો વધારે કમાય, ઓછું મહેનત કરે ઓછું કમાય, એવું કંઈ છે નહીં. પણ વધારે મહેનત કરે ને વધારે કર્મ બાંધે, કેમ કે વિભાવમાં રાચે ને. ધર્મ કડીનો અવશ્ય વખત મેળવીને આજની વ્યવહાર સ્થિતિમાં તું પ્રવેશ કરજે. નહીં તો શું થાય? રાત્રે નિંદ્રા, દિવસે કામ. ક્યારે બચશું શ્રી ગોપાલ? પછી ભક્તિ ક્યારે કરશે? રાત્રે સોવું તો પડે જ ને. દિવસે તો કામે જ જવું જ પડે ને. ઘર લઈને બેઠા છીએ તો પ્રાર્થના ક્યારે કરશે? એટલે વખત કાઢજે કે તું. અને 3 માળા કરવાનો ટાઈમ નથી મળતો, 12 મિનિટ. અને વોટ્સઅપમાં પોણા 2 કલાક વયા જાય છે, 10 થી 12:15 સુધી. આહાર કદાપી પ્રથમ પ્રવેશે અનુકૂળ તો ન હોય તો પણ
રોજ જતા દિવસનું સ્વરૂપ વિચારી આજ ગમે ત્યારે પણ તું પવિત્ર વસ્તુ. બ્રહ્મચારી કહે છે જેણે નિત્યક્રમ પૂરો નથી કર્યો એને સુવાનો અધિકાર નથી. માંદો હોય તો ઠીક, 25 મિનિટ 20 મિનિટ લાગે, ખાલી 20 દુઆ એમ ને એમ ક્ષમાપન 3 માળા, બીજું વાંચવું હોય તો વાંચજે. આટલો ટાઈમ નથી તો બીજું ક્યાંથી વાંચે? આહાર વિહાર નિહાર એ સંબંધિત તારી પ્રક્રિયા તપાસીને આજના દિવસમાં પ્રવેશ કરજે. નહીં તો શું થાય? બાવો બેઠો જપે, જે આવે ખપે, જે પીરસવા આવે બધું લે. હા, દૂધ હા, દહીં હા, મીઠાઈ હા, ના જ ન પડે. કોઈનું અપમાન નથી કરવું આપણે, કોઈનું મન નથી દુભાવવું મોટા દિવસોમાં. અરે ઉણોદરીનું તપ છે આ તો. અને તાણ કરે, લ્યો. અરે આજે તો ઓછું ખાવા દે, વરસમાં પહેલો ને છેલ્લો દિવસ છે. જો તું કારીગર હો તો આળસને શક્તિના ગેરઉપયોગનો વિચાર કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. આળસ કરશે કારીગર, નહીં કમાય તો ખાશે શું? ઉદ્યમેની સિદ્ધંતી કાર્યણીના મનોરથે નહીં સુપ્ત છે સિંહ છે મુખે પ્રવેશંતી મૃગા. સિંહ જંગલનો રાજા, એનો ખોરાક તો ભાગતો જ હોય, એ ભાગે દોડે તો મળે, ભૂખે મરી જાય રાજા છે તોય. ઉદ્યમથી કાર્ય સિદ્ધ થતા ન કઈ મનોરથોથી. સૂતેલા સિંહના મોઢામાં હરણા આવીને બેસતા નથી. મહેનત કરે, મહેનત કરે છે પણ એ હેસિયત વગરની ઈચ્છા છે એની. તું ગમે તે ધંધાર્થી હો પણ તું આજીવિકા અર્થે અન્યાય સંપન્ન દ્રવ્ય ઉપાર્જન કરીશ નહીં. અન્યાય આ તો સામાન્ય જ થઈ ગયું છે. આમાં કઈ આમ બોલાય જ શું? આમાં બધું કાળું જ હોય આ કાળમાં તો. ખોટું રૂપિયાના 3 આઠાની વાત હોય. અને બહુ કમાય ને, જે કોઈ પૂછતું ને તું કેમ કમાણો, એ વખણાય સમાજમાં. બહુ પૈસાવાળા છે, મોટું ઘર છે, લાંબી કાર છે, એ કેમ કમાણો કોઈ પૂછે છે? કેમ કે બધા એના વખાણવાળા એવા જ હોય ને, એનું મહાત્મ્ય જ વાળા હોય ને. એને માટે દોડે કે આણે તો અવડું ઘર લીધું, હું એ લઉં. અને તારી પથારી પ્રમાણે તારે 16 તણાય ને, એમાં આખું જીવન કાઢી નાખે. તું ઓલાનો છોકરો જો કેટલું કમાઈ ગયો. અરે એ નસીબ લઈને આવ્યો છે, કમાઈ ગયો. તારો છોકરો ભિખારી પણ નસીબ લઈ આવ્યો છે, તો માંડ પૂરું થશે. રબરની જેમ ખેંચી તો તૂટી જશે. એને આકાશને બાદ ભીડવી છે. એને કેમ પોતાનું ચાર્ટર પ્લેન છે, મારે હોવું જોઈએ. ત્યારે સાયકલના ઠેકાણે થઈને પ્લેન મળી જશે. તરત જ સરખામણી કરે છે પોતાની. 47મો બોલ. એ સ્મૃતિ ગ્રહણ કર્યા પછી શોચ ક્રિયાયુક્ત થઈ ભગવત ભક્તિમાં લઈને તે ક્ષમાપના જ ધંધે જાય ને, એ પેલા ક્ષમાપના બોલવાની સવારે ઉઠીને, અને રાત્રે સૂતા પહેલા ક્ષમાપના બોલવાની. આખું પ્રતિક્રમણ આવી ગયું. આવશ્યક ક્રિયા છે આ. જીનેશ ભગવાનની આજ્ઞા છે, આવશ્યક કરવું જ જોઈએ. ઓલું પ્રતિક્રમણ ન આવડે, અર્ધમાગની સંગ આવડે તો સારું જ છે, અર્થ સહિત આવડતું હોય તો ક્ષમાપના બોલ લેવાની. અનંતકાળનું પ્રતિક્રમણ છે. આગળ કરેલા પાપોનો હું પશ્ચાતાપ કરું છું. ક્યારેક શેવડો પડશે ને, પ્રતિક્રમણ થઈ જશે. સંસાર પ્રયોજનમાં જો તું તારા હિતને અર્થે અમુક સમુદાયનું અહિત કરી નાખતો તો અટકજે. ઘણા બધાને નુકસાન થાય છે, તને ફાયદો થાય છે અંગત. આવું નહીં કરતો તું, કેટલાની હાઈ લાગશે. તુલસી હાઈ ગરીબ કી કબૂ ન ખાલી જાય, મુએ ઢોર કે ચામ સે લોહા ભસ્મ હો જાય. લોખંડને ગરમ કરવાની પખાલ હોય ને, એ ચામડાની હોય, મરેલા ઢોરની. એનાથી લોખંડ પછી ઓગળી જશે કે મરેલા ઢોરના ચામડાથી. હાય નહીં લેતો તું બીજાને, લૂંટતો નહીં બધાને, એને ભાણામાં જ નહીં લઈ લેતો. કમાજે તું આજીવિકા, યોગ્ય કમાણી કરવી પડે. કંઈ સેવા કરવા નથી બેઠતા દુકાનમાં આપણે. ઘણા ડૉક્ટરને બફામાં હોય કે હું સેવા કરું છું દર્દીની, મફત જોઈએ બધા પેશન્ટને. તો ભીખ માગતો હોય છે ને, દવાખાનું બંધ થાય પછી હું સેવા કરું છું. તને કોણે સેવા કરો? તારા આત્માને સેવા કર. સેવા કરવાનું બહુ ગમે બધાને. પોતાના આત્મા સિવાયની બ્રહ્મચારી કે સેવા કરવાનું બધાને બહુ ગમે. તારા આત્માની કઈ ગતિ થશે? આ મેળા પછી હજી મોતિયા ઉતરાવને લોહીના બાટલા ચડાવવા છે, એટલે તું કરતો જ તો અનંતકાળથી. વધારે અધ્યાત્મ એટલે શું ખબર છે? અહીંયા સુધી છેલ્લે દેહાધ્યાસ, શરીર સારું થાય. મોટી હોસ્પિટલ કરી આંખની મફત ના નથી. આ તો પહેલા ધોરણમાં તમે આ જ કરશો, શરીરનું જ બધું. તો આત્માનું ક્યારે કરશો? શીખવાડશો. આ ક્યારે નહોતું. વરસાદ આવે તો કૂતરો હવામાં અહીંયા ઊભો રહે છે મેદાનમાં, એ વયો જાય છે.
બહુ વરસાદ આવે દેડકાઈ વહી જાય કૂદતા કૂદતા, ક્યાં ચપ્પલમાં ઘૂસી જાય. આપણે મોબાઈલ જોતા ત્યાં પહેરીએ એટલે ઓલું દેડકું કચરાઈ જાય બચ્ચું. ઝૂલમીને કામીને અનાડીને ઉત્તેજન આપતો તો અટકજે, અનુમોદન કર્યું ને. એટલે એવી જગ્યાએ દાન આપે ને કે આ પર્યુષણના દિવસે દાન આપું 2 પૈસા, તારું દાન ક્યાં છે? એ કુપાત્ર દાન જશે, એટલે તો અધોગતિએ જાય દાન કરીને. જે દાન નથી કર્યું એ અધોગતિએ નહીં જાય. આ સુપાત્ર દાન આવું વાંચવા બેસે તેમાં કલાક જાય. એટલે ધર્મને નામે પૈસો તારો ક્યાં વપરાય છે? એ જગ્યાએ વપરાય છે જ્યાં વિતરાગનો ધર્મ આરાધતો નથી, પણ તું વિતરાગ ધર્મ સમજીને આપો છો, તું એમાં નિમિત્ત બન્યો ને. જ્યાં સુધી એ વસ્તુ રહેશે, એ ક્રિયા રહેશે, ત્યાં સુધી તેને અધિકરણની ક્રિયા લાગશે. એટલે વિતરાગના માર્ગ ઉપર બધા આજ્ઞા ઉપર પગ મૂકીને ચાલશે. કેમ? તારા પૈસાથી તે બંધાયું છે, તે એમાં પૈસા આપેલા. પ્રતિક્રમી લે. હવે દાન કરવું સહેલું નથી. વિકલ્પ ક્યારે આવ્યો દાન કરવાનો? કમાણો એટલે ને, આત્મા ભૂલીને પ્રાર્થના છોડીને કમાણો. હવે દાનનો વિકલ્પ આવ્યો ને, મારે ક્યાં પૈસા આપવું? આવી આજીવિકા જેટલું કમાતો તો આ વિકલ્પ આવત ને. દાન કરવાનું છોડ દે, પુણ્ય કરવું જ ને. પીપા પાપને કહીજે, પુણ્ય કે 12,000. શુદ્ધમાં નથી, કાં શુભ અશુભમાં છે, અશુભમાં નીકળી જાય પાપ કરવાનું, એટલે પુણ્ય થઈ જ ગયું ને. આ પેલા ગટરમાં હાથ નાખે છે, ખરડાય છે કાદવવાળા, પણ ધોવે છે. એ કદાચ ખરડવા જ નહોતા ને તારે. જ્ઞાની એમ કે છે. કોઈ પૂછે દાન આપે ત્યારે આ પૈસા ક્યાંથી લાવ્યો તું? ન પૂછે સમજવાનું એ સદગુરુ છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માહી ગજાવજો. શુભ ભક્તના એ ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો. ગુરુ ધર્મ ધારક કર્મ વારક ધ્યાનમાં નિત્ય ધરું. સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિ એ કરું. વંદના વિધિ એ કરું. બોલો સાથે, એક સાથે. પરમ કૃપાળુ દેવ કી જય.